આજ રાતે 12 વાગે તમે આઈ લવ યુ કોને કહેતા હતા? પહેલી તો આ હું બોલશો. હું બધુંય સાંભળતી તો અને સીધે સીધું કહી જાય વાંદરી કોણ હતી? નામ બોલો એનું. अबे साले એલી પણ મારી વાત તો સાંભળ. નહીં, આજ તો મારે તમારું કાંઈ સાંભળવું જ નથી. આજ તો હજી સત્ય છે ની બહાર આવીને જ રહે. લાવો તમારો ફોન. પાસવર્ડ બોલો. ફોનમાં કાંઈ નથી. જે લોકો કાંઈ નથી એમ કે ને એના ફોનમાં જ બધું હોય. અરે વાહ, રોજ રાતે 12 વાગ્યા એક જ એપ ખોલો છો? ક્યાં વાત કર રહે રે બાબા? અને આ શું લખ્યું છે? 48 ડેઝ ટ્રીક, એક્સેલેન્ટ, પરફેક્ટ, કીપ ગોઈંગ. ઈ ક્યાં હે? એટલે તમે 48 દિવસ થયા રોજ રાતે 12 વાગ્યા એક છોકરી હારે વાત કરો છો? તમને શરમ નથી આવતી? આને કુત્તા પણ બી નીચે તો વાઈસ. અરે પપ્પા બે કાન હે બે. બહાર જાવ છો? આવો હમણાં બોલ ને. મારા સ્કૂલના શૂઝ લાવવાના છે. તૂટી ગયા છે. अच्छा हमको सिखा रिया है બેટા હમણાં રહેવા દે ને પછી લેવો, હમણાં પૈસા નથી. ये झूठ बोल रहा है ઉભા રહ્યો, મમ્મી બાદ લઈ આવું. કેટલા ના આવશે? જો આની મમ્મી પૈસા આપવાની હોય ને તો આજના નાસ્તા પાણીનો જુગાડ કરી જ નાખો. શૂઝ તો 200 ના જાય છે, 300 નાસ્તાના. अबे साले 500 રૂપિયા ના છે. એક મિનિટ ઉભા રહ્યો, મમ્મી બાદ લેતા આવું. લે જાઉં આ બેઠો તો. પૈસા ही पैसा होगा. મમ્મી 600 રૂપિયા આપો ને, મારા સ્કૂલના શૂઝ લેવાના છે. મારી પાસે 600 રૂપિયા નથી. ઉભર તાર પપ્પા પાસે લેતી આવ. ये सब क्या देखना पड़ रहा है અય, તમારા પાસે 1000 રૂપિયા પડ્યા? તો લાવો ને, કાલ પાછા આપી દે. તારે શું કરવા? મારે જોઈ છે, લાવો ને કાલ આપી દે. આપી દે ને પાછા. હા હા આપી દે. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है यही नहीं, अभी और सुनिए। ये भगवान क्या जुल्म है લે મીતુ 600 રૂપિયા. અલ્યો પપ્પા 500 રૂપિયા. શૂઝ લાવવાનું ભૂલતા નહીં હો. અરે ન ભૂલો બેટા, તારા શૂઝ આવી ગયા પાક્કું હો. ચાલો આજનું વાપરવાનું તો થઈ ગયું. હાલો મમ્મી. હા, મારી આજ થોડીક તબિયત ખરાબ છે ને, अच्छा માથું દુખે છે ને હાથ પગ તૂટે છે ને થોડોક તાવ આવી ગયો છે. खाओ माँ कसम પાછું મારે સવારે ટિફિન કરવાનું હોય ને, વહેલું ઉઠવું હોય. હું સવારે ફોન કરી હો. ठीक है, હારું રાખું. ठीक है। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे અય આ તમે શું કરો છો? मैं नहीं बताऊंगा અરે ટિફિન ભરું છે વાલી. કેમ ટિફિન ભરો છો? કેટલા વાગ્યા? 7 વાગી ગયા. હે 7 વાગી ગયા? તમારે મને ઉઠાડાય નહીં? અરે તું સાંજે મમ્મી હારે વાત નત કરતી? તારી તબિયત ખરાબ નથી, માથું દુખે છે, તાવ આવે છે, એટલે મેં વિચાર્યું કે આજ સવારે હું વહેલો ઉઠું ને બધું હું બનાવી નાખું. તમને શરમ નથી આવતી? લે મેં શું કર્યું? अबे साले એટલે તમે બેડમાં પીડા પીડા સાનું મુના અમાર માં દીકરીની વાતો સાંભળતા હતા. અય ક્યાં જાવ છો હવે? रुको जरा કારખાને જાઉં છું. अच्छा હા તો ઓફિસે જાવ છો તો પગે લાગ્યા? કોને? હું કોને ભૂલી ગયા? આપણે બહાર જતા હોય ને તે ભગવાનને પગે લાગીને જવાય, આપણે બધા કામ હારા થાય. अच्छा, એ તારી યારે જયારે પૈણીઓ આવ્યો ને ત્યારે 33 કોટી દેવી દેવતાઓને પગે લાગીને જ આવ્યો હતો. શું થયું? હાલો, તમે ઓફિસેથી ઘરે કેટલા વાગે આવવાના? રોજ આવું છું એ જ ટાઈમે, કામ હોય બોલ ની. એ આવો તે શાકભાજી લેતા આવજો. આમ ઘડિયાળમાં જાઓ તો કેટલા વાગ્યા અને આવતા મોડું કેમ થયું? मैं नहीं बताऊंगा એલા ભાઈ ત્યાં હું ઓફિસે કામે ગયો તો કે રખડવા નતો ગયો, અને અમારે ત્યાં બાય 17 કામ હોય, તમારે જેમ ઘરમાં કામ નવરા નો બેઠા હોય. અને શાકભાજી લાવવાનું કીધું તું લાવ્યા? એક મિનિટ. अब ये कौन है बे અનિતાનો ફોન તમારામ કેમ આવે છે? કાંઈ બોલતા ને? તમે શાકભાજી તો અહીંયા ભૂલી ગયા. એ કાઈ નહીં, તો રાખો રાખો. ठाकुर तो जियो એલી હા બોલો. આ બધા એમ કે 7 જન્મ સુધી પતિ પત્નીની જોડી હોય. अच्छा સાચું હે? હા તે સાચું જ છે ને. એમને 7 જન્મ સુધી એના જ પતિ પત્ની હોય. હા मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने का है। आप भी ठीक करके देता हूँ. હું વિચારો છો? मैं नहीं बताऊंगा આ કાઈ નહીં, હું એ વિચારું છું જો 7 જન્મ સુધી એના એ જ પતિ પત્નીની જોડી રહેવાની હોય
તો પછી વહેલા મરી મોડા મરી કાંઈ ફરક પડે નહીં. ઓય, હું બહાર જાઉં છું, તું ટાઈમે જમી લેજે. ઝાડવાનું પાણી નાખવાનું ભૂલતી નહીં. અને મીતુ આવે ને તો એને કહેજે પપ્પા સાંજે આવશે. ठीक है. એ પણ તમે જાવ છો ક્યાં? આ તૈયાર થઈને અને અહીં પણ મને લીધા વિના ના એકલા? અરે વાલી, આપણા સુરતમાં ઓલા દીપ કમલ મોલમાં છે ને નવી હોટલ ખુલી છે, અચ્છા. હોટલ ધ લિબ્રિજ. ત્યાં બધા ક્રિએટરો ભેગા થવાના છે. તમારે એકલા થોડુંક જવાનું હોય, મારે હારે આવવાનું જ હોય ને. હું વિડીયો બનાવું જ છું ને તમારા હારે. લા ભાઈ, ત્યાં બધા મોટા મોટા મગજ વાળા ભેગા થવાના છે. તને ત્યાં ભેગી લઈ જાય મારે ક્યાં તને હાસવી? એટલે તમે કેવા હું માંગો છે? માર મગજ નથી એમ? તારી પાસે મગજ હોય ને, તું એક સવાલ પૂછવાનો જવાબ દઈ દે તો તને અત્યારે ને અત્યારે લઈ જાવ. બોલ. હા તો બોલો સવાલ, હાલો હું તૈયાર જ છું. સાંભળ, એક ગાર્ડન છે, ગાર્ડનમાં લીમડાનું ઝાડ છે, નીચે પતિ પત્ની બેઠા છે. ઉપરથી કેરી પડે તો પેલા કોને મળશે, પતિને કે પત્નીને? એમાં હું ન્યા છે? એ તો સીધે સીધું જ છે, પત્નીને મળશે. એટલે પણ કઈક વિચાર તો કરે, સીધો વિચાર વગર પત્નીને કઈ રીતે? જો એમાં ન્યા શું વિચારવાનું છે? કદાચ એ જગ્યાએ આપણે બે બેઠા હોય ને ઉપરથી કેરી પડે, તમે એકલા ખાઈ જાવ, મને આપો કે ન આપો? જો, અને છે ક્યાં બહાર કાઢ્યા જેવા, એટલે જ હું ન લઈ જાઉં. એ જવાબ ખોટો છે. તો બે ને મળશે. એ જવાબ એ ખોટો છે. તારા બે ચાન્સ પૂરા, છેલ્લો ચાન્સ છે, એટલે વિચારીને જવાબ આપજે. એક કામ કર, તું વિચારી લે, જવાબ ખબર પડી જાય ને તો મને ફોન કરી દેજે, મારે થાય છે મોડું. અને જો નો ખબર પડે ને તું કોમેન્ટ વાંચ લેજે. એટલે ભાઈ તમે બધા કોમેન્ટ કરજો, ખબર હોય ને તો. હું થયું લે, આ કેમ મોઢું ચડાઈને બેઠી? मैं नहीं बताऊंगा. મમ્મીએ કઈ કીધું? હે? લા ભાઈ, એ તો સાસુ કહેવાય. બે શબ્દો કે સાંભળી લેવાનું. अच्छा, हमको सिखा रिया है. જો હું તને શીખવાડું, એક કામ કર, હું વહુ બનું, તું સાસુ બન, બરાબર? કેમ એમાં હું નાટક કરવાની જરૂર છે? પણ એટલે તને હું શીખવાડું છું કે વહુને હાહુ હારે કઈ રીતે રહેવાય. अच्छा. હે હારું હાલો. ચાલ. अब देख तू. આ માથે કેમ નથી વાટ્યું? હે? હું હે શરમ ન થતી? હા હું આમે માથે ઓઢા વગરની બેહી ગઈ છું. માથે વાટ. એ આટલું ન હોય, આટલું વાટ. હવે બેઠી છું હું, પાણી ભરીએ માર હારું. આ તાર માએ કઈ શીખવાડ્યું છે કે નહીં? આ બોટલમાં પાણી પીવાનું હોય, ગ્લાસમાં દેવાનું હોય. ગ્લાસ લઈ આવી જા. अबे साले આ અડધો હું ભરી આવી, આખો ભરી આવી. आप ठीक करके देता हूँ. આ ગરમ પાણી હું ભરી આવી. આવડો મોટો ખર્ચો કરીને મારા છોકરાએ ફ્રીજ લઈ દીધું છે, ઠંડુ પાણી નથી મૂક્યું એમાં? ઠંડુ પાણી ભરી જા. હે ભગવાન, મારા તો હાવ નસીબ જ ખરાબ છે. મેં તો વિચાર્યું કે ખારી વહુ આવશે ને મારી સેવા કરશે ને મારું ધ્યાન રાખશે ને. આ કોણ જાણે કેવી ભટકાઈ ગઈ. મારા તો હાવ નસીબ જ ફૂટલા છે. હવે હાલે, મારે કાંઈ નથી બનવું. બો એ લોટ, એ પાટલી અને આ વેલણ, તમને તૈણીને કહી દઉં છું, હું બીજું કામ કરીને આવું ને તાર રોટલી ફટફટ વણાઈ જવી જોઈએ ને ગરમ ગોઠવાઈ જવી જોઈએ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એ મશીન જો કપડા અંદર નાખી દીધા છે, બટન દબાઈ દીધું છે, કપડા ધોવાઈ જવા જોઈએ, ફૂકવાઈ જવા જોઈએ અને કબાટમાં મુકાઈ જવા જોઈએ. આનું સટકી ગયું લાગે. अबे साले रुको जरा. आप भी ठीक करके देता हूँ. मैं नहीं बताऊंगा. સાંભળી લે બે, તમને કહી દઉં છું, બટન મેં દબાઈ દીધું છે, હું બીજું કામ કરીને આવું ને તાર રસોઈ થઈ જવી જોઈએ. ઓય, कौन है बे? પાગલ બાગલ નથી થઈ ગઈ ને? क्या बात कर रहे रे बाबा? મગજના આટા સટકીને જ ગયા ને? આવું કહીશું તું? આપણે ગામડે ગયા તે તમે ને મમ્મી ને ફઈ ને બધા ભેગા મળીને શું વાતો કરતા હતા? શું વાતું કરતા હતા? અરે મમ્મી ને ફઈ એવી વાતો કરતા હતા કે અમારા સમયમાં તો અમે સવારે વહેલું ઉઠીને રસોઈ કરતી, खाओ माँ कसम. છાશ ફેરવતી, अच्छा. કપડા ધોવા તો અમે નદીએ જાતી. અને અત્યારની બાયું ને શું, એક બટન દબાવે બધું કામ થઈ જાય. તમે ન્યા જ બેઠા હતા, ભૂલી ગયા? खाओ माँ कसम. જો મેં બધે બટન દબાઈ દીધા છે, હવે જોઈ કેવું કામ થાય છે. અરે વાહ, મારા દીકરા હું લેસન કરે છે. ભાઈ એક પ્રશ્ન પૂછો, પૂછ ને. આ ગાડી અને લાડીમાં શું ફરક? आप भी ठीक करके देता हूँ. એટલે ગાડી અને લાડીમાં આમ જોવા જઈએ ને તો કાંઈ ફરક નથી, બરાબર? પણ લેવી હોય ને તો બે નવી જ લેવાની. જો એક બાજુ તો ગાડી છે ને ડીઝલ પેટ્રોલ પીવે, તો લાડી લોહી પીવે. क्या बात कर रहे रे बाबा? ગાડીની સર્વિસ કરાવવા આપણે બહાર શોરૂમે જવું પડે,
જ્યારે લાડી આપણી ગેરેજ સર્વિસ કરે. ગાડી અને લાડી, ગાડી લ્યો તોય લોન લેવી પડે ને લાડી લ્યો તોય લોન લેવી પડે અને બેયના હપ્તા ટાઈમે ભરવા પડે. सही बात है. તો ગાડીને એટલી હાસવી પડે અને લાડીને એટલી હાસવી પડે. ગાડીમાંય વેરેન્ટેજ આવે અને લાડીમાંય વેરેન્ટેજ આવે. અને છેલ્લે મેન વાત, મોટામાં મોટો ફરક તને કહું ને તો એટલો છે કે ગાડીને આપણે આપણી રીતે ચલાવી શકીએ, આપણા કંટ્રોલમાં રાખી શકીએ, આપણે ઊભી રાખવી ત્યારે ઊભી રાખી શકીએ, બ્રેક મારી શકીએ, પણ લાડી ઉપર ભલા કોઈનો કંટ્રોલ નથી હો. એવું બધું ભણવામાં આવે છે. ત્યાંથી ઊભા થાવ ને તમારું કામ કરો ને એને લેસન કરવા જો ને ગાડી તમારી સર્વિસ થઈ જાય.